હાથ આવ્યો છે હીરો અજબ અલૌકિક, હાથ આવ્યો છે હીરો અજબ અલૌકિક. હાથ આવ્યો છે હીરો અજબ અલૌકિક, હાથ આવ્યો છે હીરો અજબ અલૌકિક. એવા મોઘા મૂલો છબીલો માધો, હે એવા મોઘા મૂલો છબીલો માધો, હીરલો લાધ્યો રે, હીરલો લાધ્યો રે મંદિરમાં. હરિવર હીરલો રે, હીરલો લાગ્યો રે મંદિરમાં. ખાતા પીતા રે સુતા બેઠા સ્વપ્નામાં, ખાતા પીતા રે સુતા બેઠા સ્વપ્નામાં. ખાતા પીતા રે સુતા બેઠા સ્વપ્નામાં, ખાતા પીતા રે સુતા બેઠા સ્વપ્નામાં. અળગો ન મેલું ક્ષણ આઘો, હે ને અળગો ન મેલું ક્ષણ આઘો, હીરલો લાધ્યો રે, હીરલો લાધ્યો રે મંદિરમાં. હરિવર હીરલો રે, હીરલો લાગ્યો રે મંદિરમાં. કોડે કોડે રે જા જા જતન કરીને, કોડે કોડે રે જા જા જતન કરીને. ઘોડે ઘોડે રે જાજા જતન કરીને. Swami Narayan, Namaste, good evening. It's nice to be back for your 10-year celebration and have an opportunity to engage and to talk with you about what's been happening in the last 12 months, I guess, or so, since I was last here. But let me reaffirm for you that one of the lasting impressions I had when I came to the temple 2 years ago was that great belief in education for your young people and the real effort and community spirit that was obviously on display as everyone came together to give instruction to your youngsters and to make sure that they were learning about a range of issues and areas of interest to them. And I think that we all know that if we're going to make sure our youngsters turn out in the way that we want and to give them every opportunity that they can, then they need the instruction and guidance of their parents and their grandparents and their teachers and indeed the whole community. So I want to congratulate you for the work that you're doing. હરિવર હીરલો રે, હીરલો લાગ્યો રે મંદિરમાં. કોડે કોડે રે જા જા જતન કરીને, કોડે કોડે રે જા જા જતન કરીને. ઘોડે ઘોડે રે જાજા જતન કરીને, ઘોડે ઘોડે રે જાજા જતન કરીને. હે મારા જીવ સંગાથે મેં બાંધ્યો, હે મારા જીવ સંગાથે મેં બાંધ્યો, હીરલો લાધ્યો રે, હીરલો લાધ્યો રે મંદિરમાં. હરિવર હીરલો રે,
આનંદ કહે શું મુખ મંદિરની 10 વર્ષની યાત્રામાં આપણને સૌને તરબોળ કરી દીધા. મંદિરના નિર્માણથી લઈને પ્રતિષ્ઠાથી લઈને જે આજે 10 વર્ષ સુધી આપણા મંદિર દ્વારા કેવી કેવી પ્રવૃત્તિ ચાલે છે એ ખૂબ જ અહીંયા આગળ સંવાદ દ્વારા તેમજ આજે વિડીયો દર્શન દ્વારા એ આપણને જે યાત્રા 10 વર્ષની યાત્રા જે આપણે કરી અને એ 10 વર્ષની યાત્રાના પ્રવાસથી આપણને આખો એક મંદિરનું શું કાર્ય છે આપણા જીવનમાં, મંદિર આજે આપણા જીવનમાં શું ભાગ ભજવે છે એનો આપણને ખૂબ જ સુંદર ચિતાર, એનો ખૂબ જ સુંદર આપણને જેને કહીએ કે એને ઇન્ફોર્મેશન એ રીતે આપી. અને ખરેખર આ જે આપણે બધું અહીંયા આગળ નિહાળ્યું, માણ્યું, જોયું, એના પરથી એક વાત તો આપણે નક્કી કરી શકીએ જ કે આ મંદિર ખરેખર આપણા જીવનમાં એક અગત્યની પ્રવૃત્તિ છે કે ભાઈ હવે આ ખાલી આ 10 વર્ષ પૂરતો જો આ કાર્યક્રમ નથી, પણ હવે તો શતાબ્દી તરફ આગળ વધવાનું છે કે આ મંદિરની શતાબ્દી પણ કેવી રીતે થાય એના તરફ આગળ રીતે વધવાનું છે કહેતા આપણે આ કાર્યમાં હવે આગળ વધવાનું છે.